પાણી આવે છે ને પણ તમને જે લાસ્ટ કુંડ છે ને હું ત્યાં જઈને બતાવીશ તમને કે આગળ છે ને પાણી જ નથી જતું. લાસ્ટ ત્યાં છે ને બધું પાણી. જોહાર, જય આદિવાસી મિત્રો. તો આપણે છે ને આજે આવી ગયા છે જબરજસ્ત નવા લોકેશન ઉપર, મહીસાગર જિલ્લામાં સંતરામપુર તાલુકાનું સાતકુંડા વોટરફોલ છે ત્યાં આવી ગયો છું. અને તમે જોઈ શકો છો, જુઓ અહીંયા છે ને જબરજસ્ત નજારો છે, કુદરતી સૌંદર્ય છે. તો ચલો આપણે હું છે ને તમને બધું વિઝિટ કરાવું. મસ્ત જબરજસ્ત વિડીયો રહેવાનો છે, તો ફૂલ વિડીયો જોતા રહેજો. અને આપણી યુટ્યુબ ચેનલ પર જો તમે પહેલી વાર આવ્યા હોય ને તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો જઈએ ઉપર. જો કંઈક આ ટાઈપ અહીંયા ઝરણું પડે છે, તો પહેલાં આપણે ઉપર જઈશું અને પછી ઉપરથી છે ને બધા વિડીયો લેતા આવીશું. તો કન્ટિન્યુટ વિડીયોને જો મિત્રો. ત્યાંથી આપણે છે ને ઉપર આવી ગયા છે અને આ છે ને એ પહેલા નંબરનો કુંડ છે. તો આજે તમને છે ને હું 7 કુંડ બતાવવાનો છું, તો કન્ટિન્યુટ વિડીયોને જોતા રહેજો. આ છે પહેલા નંબરનો કુંડ અને હવે અમે છે ને અહીંયાથી આગળ જઈશું. જો કંઈક આ ટાઈપનો નજારો છે અહીંયા. તો હવે આપણે જઈએ બીજા નંબરના કુંડ ઉપર. જોઈશ તો ગઈશ આ છે ને એ બીજા નંબરનો કુંડ છે અને આ બાજુ છે ને એ ત્રીજા નંબરનો કુંડ છે. તો તમે જોઈ શકો છો કે આટલું બધું પાણી આવે છે ને પણ તમને જે લાસ્ટ કુંડ છે ને હું ત્યાં જઈને બતાવીશ તમને કે આગળ છે ને પાણી જ નથી જતું. લાસ્ટ ત્યાં છે ને બધું પાણી અદ્રશ્ય થઈ જાય છે, એ પણ હું તમને બતાવીશ. તો હવે છે ને આપણે 1, 2 ને 3 હવે છે ને આપણે ચોથા નંબરના કુંડ ઉપર જઈએ. આ જુઓ સાતકુંડાની અંદર એક મહાદેવનું જૂનું પુરાણું શિવલિંગ છે. તો જોઈ શકો છો, આ જે એક ધૂણી છે, અંદર છે શિવલિંગ. તમને સામે છે અડુમન દાદા, અંદર છે શિવલિંગ. હર હર મહાદેવ, ભોળેનાથ. ભોળેનાથના દર્શન કરાવું. હર હર મહાદેવ, જય ભોળેનાથ, હર હર મહાદેવ. વાહ. એક કુંડ અહીંયા છે અને કંઈક આવી જગ્યાએ ચડવાનું છે. જો કનુભાઈ તો ચડી ગયા છે. આ જો કંઈક આવી જગ્યા છે તો અહીંયા ચડવાનું છે. ચલો તો ગઈશ આ છે ને એ ચોથા નંબરનો કુંડ છે અને આ છે એ 5મા નંબરનો કુંડ છે. તો ચલો હવે તમને છે ને આગળ 6 અને 7 હજી છે ને 2 કુંડ બાકી છે, એ પણ હું તમને બતાવીશ. અને અહીંનો નજારો એટલે જુઓ, જબરજસ્ત નજારો છે. તો આગળ જઈએ આપણે. ચલો કંઈક આ ટાઈપ રસ્તો છે. ચલો આગળ જઈએ. આપણી સાથે છે હજી 2 કુંડ ઉપર છે, ત્યાં એક લગી જઈએ છીએ. ઓકે ચલો. જો કંઈક આ ટાઈપ છે નજારો અહીંયા. અને આપણી સાથે છે, તમારું નામ શું? ચહેરાભાઈ મચ્છાર, બાબલિયા. ઓકે ચલો. બાકી કનુભાઈને તમે બધા ઓળખો જ છો. તો ચલો હવે આગળ જઈએ. કંઈક આ ટાઈપ રસ્તો છે અહીંયા. હજી 2 કુંડ છે, એ થોડા આગળ છે ત્યાં. તો અમે છે ને ત્યાં જઈશું હવે. તો ગઈશ આવી ગયો 6ઠ્ઠા નંબરનો કુંડ છે અને હજી આગળ છે એક કુંડ. તો ત્યાં જઈએ આપણે. ચલો ગઈશ એક કુંડ અહીંયા છે અને કંઈક આવી જગ્યાએ ચડવાનું છે. જો કનુભાઈ તો ચડી ગયા છે. આ જો કંઈક આવી જગ્યા છે તો અહીંયા ચડવાનું છે. ચલો તો ઉપર ચડી જઈએ પહેલાં. તો ગઈશ ઉપર આવી ગયા. અમે તો કંઈક આમ ચડીને આવે. જો ચહેરાભાઈ ચડીને આવે છે, અમે તો ચડી ગયા. અને જો હજી આગળ પણ કુંડ છે. હજી તો આગળ જ જવાય છે. કેટલા કુંડ છે હજી તો. આ જો આ છેલ્લો કુંડ હે ને કનુભાઈ? ચડો આગળ પણ પબ્લિક જાય છે. એટલે અમે જે ખ્યાલથી ગણ્યા ને એ ખ્યાલથી કુંડ મતલબ અમુક નાના નાના બી છે, તો અમે ગણતરીમાં લઈ લીધા. પણ જે રિયલ 7 કુંડ છે એ મોટા મોટા છે. તો હજી શાયદ આગળ પણ છે એવું લાગે, તો ચેક કરીએ. તો અમે છે ને છેલ્લા કુંડ સુધી આવી ગયા છે. અને જો અહીંયા નજારો એટલે એકદમ સુમસાન જગ્યા છે ને. લગભગ અહીંયા સુધી છે ને
બધા નહીં આવતા, જેમ કે જે આવે ને એ બધા 3-4 કુંડ જ જોઈને જતા રહે છે. પણ અમે તો છે ને છેક લાસ્ટ 7મા કુંડ સુધી આવ્યા છીએ. જો હવે આગળથી પાણી નથી આવતું, લાસ્ટ ત્યાં સુધી જ છે. હવે ત્યાંથી રિટર્ન થઈએ. ચલો પાછા. તો મિત્રો 7 કુંડ જોઈને પાછા રિટર્ન થઈ ગયા છે. જો અહીંયા હનુમાનનું મંદિર છે, જ્યાં છે હનુમાનનું મંદિર છે ક્યાંક. હલો, તો જોરથી બારિયા સુખાભાઈ ભુરાભાઈ ગામ આવેલા. અત્યારે આ ઝરણું જે સાતકુંડા મહાદેવનું ચાલી રહ્યું છે કે એક જૂના પુરાણું ઝરણું છે કે તે બહુ પ્રખ્યાત તરીકે અત્યારે માન્ય થાય છે અને ઘણા લોકો દર્શન કરવા આવે છે. અને આ પાણી અહીંયા જ સમાવેશ થઈ જાય છે અને જમીનમાં નીચે ઉતરી જાય છે. ઉતરી જાય. મિત્રો આ છે સાતકુંડા મહાદેવનો ગેટ છે. અને આપણે છે ને પહેલાં છે ને ઉતાવળમાં આવ્યા હતા એટલે ડાયરેક્ટ અંદર જતા રહેતા. બાકી કંઈક આ ટાઈપ ગેટ છે અને ગાડી અંદર પાર્કિંગ કરી હતી, તો હવે છે ને ગાડી બહાર આવે છે. બાકી સાતકુંડા મહાદેવ મંદિરવાળો વિડીયો આટલા સુધી. બાકી વિડીયો હવે છે એન્ડ કરી દઈશું, કેમ કે એડિટિંગ બી કરવું પડશે ને એટલે. બાકી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ટાટા. સપોર્ટ કરતા રહેજો.